નમસ્કાર મિત્રો, આજે આપણે જીસેટનું પેપર ચેપ્ટર વાઇઝ સોલ્વ કરશું. એમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર, ત્યાંથી સ્ટાર્ટ કરશું. પછી સમગ્રલક્ષી છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, વૃદ્ધિ અને વિકાસનું અર્થશાસ્ત્ર, પર્યાવરણીય અર્થશાસ્ત્ર, ગાણિતીય અર્થશાસ્ત્ર, તે બધા જ ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરશું. આપણે 2018થી લઈને 2022 સુધીના ક્વેશ્ચન સોલ્વ કરશું, 5 વર્ષના. તેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કયા ચેપ્ટરમાંથી કયો ક્વેશ્ચન જે છે એ પૂછાય છે અને કઈ થિયરી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને કયા ક્વેશ્ચન એવા છે જે એ વારંવાર એકને એક ક્વેશ્ચન પૂછાય છે. અને મેં છેલ્લા 5 વર્ષના પેપર 2018થી લઈને 22નું એનાલિસિસ કર્યું. તો એકમલક્ષી અર્થશાસ્ત્રના જે છે 12થી લઈને 14 ક્વેશ્ચન પૂછાય છે એકમલક્ષી અર્થશાસ્ત્રમાંથી. તો સૌથી પહેલાં આપણે આજે 2022નું પેપર એના માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રના ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરશું આજે. તેના પછી આપણે 2021ના, પછી 2019ના, એવી રીતના આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું 2018 સુધી. પછી એકમલક્ષી અર્થશાસ્ત્ર, પછી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સોલ્વ કરશું. તો આવી રીતના આપણે આગળ સિરીઝમાં ક્વેશ્ચન સોલ્વ કરશું. તો શરૂઆત કરીએ એકમલક્ષી અર્થશાસ્ત્રના પહેલા ક્વેશ્ચનથી. પહેલો પ્રશ્ન જોઈએ તો નાણાંનો સીમા દૃષ્ટિગુણ એ સ્થિર કેમાં છે? માર્શલના દૃષ્ટિગુણ વિશ્લેષણમાં, અભિવ્યક્તિ પસંદગી વિશ્લેષણમાં, સમદૃષ્ટિગુણ વક્ર વિશ્લેષણમાં કે આધુનિક દૃષ્ટિગુણ વિશ્લેષણમાં? તો નાણાંનો સીમા દૃષ્ટિગુણ એ માર્શલના વિશ્લેષણમાં સ્થિર હોય છે. માર્શલનું દૃષ્ટિગુણ વિશ્લેષણ હતું એ કાર્ડિનલ એપ્રોચ ઉપર આધારિત હતું, એટલે કે આપણે જે આપણા દૃષ્ટિગુણને છે એ યુટિલ્સમાં માપી શકીએ છીએ. આ એક સરળ ધારણા હતી માર્શલના દૃષ્ટિગુણ વિશ્લેષણમાં કે દૃષ્ટિગુણને માપવાની મંજૂરી આપે છે કે આપણે નાણાંનો સીમા દૃષ્ટિગુણ જે છે એ સ્થિર રાખીને આપણે દૃષ્ટિગુણને માપી શકીએ છીએ. અને એનો અર્થ એ થાય છે કે ગ્રાહક દ્વારા કોઈ વસ્તુના વધારાના એકમ માટે ચૂકવણી કરવાની ઈચ્છા એ એના આવકના સ્તરને અસર નહીં કરે. જો આવકના સ્તરને અસર કરશે તો એની દૃષ્ટિગુણ જે છે એ ઘટવાની જગ્યાએ વધી જશે. એટલે અહીં આ ધારણા કરવામાં આવી હતી કે નાણાંનો સીમા દૃષ્ટિગુણ જે છે એ સ્થિર છે. તો અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. હવે બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો બીજો ક્વેશ્ચન એમ કહે છે કે ઉત્પાદન વિધેય, ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ એ કેવો સંબંધ છે? ટેકનિકલ છે, આર્થિક છે, સામાજિક છે કે વૈજ્ઞાનિક છે? તો ઉત્પાદન વિધેય અને ઉત્પાદનના સાધનો વચ્ચે જે છે એ ટેકનિકલ સંબંધ છે. ઉત્પાદન વિધેય જે છે એ એક ગાણિતિક અભિવ્યક્તિ છે જે ઇનપુટના આપેલા સમૂહમાંથી ઉત્પાદન કરી શકાય તેવા આઉટપુટની મહત્તમ રકમ દર્શાવે છે. આ સંબંધ છે એ ટેકનિકલ હોય છે કારણ કે તે ઉત્પાદનની ઇજનેરી અથવા તો ભૌતિક શક્યતાને વર્ણવે છે, આર્થિક શક્યતાને નહીં. બરાબર? તો તે ઇનપુટ ખર્ચ અને આઉટપુટ કિંમતને ધ્યાનમાં નથી લેતું, તે ફક્ત જોડવાનો માર્ગ દર્શાવે છે. એટલે કે એ ટેકનિકલ સંબંધ દર્શાવે છે. તો બીજા ક્વેશ્ચનનો સાચો આન્સર છે એ ઓપ્શન. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો ત્રીજો ક્વેશ્ચન એમ કહે છે કે ફ્રીડમેન સેવેજ પરિકલ્પના મુજબ નીચેનામાંથી કયા આવક જૂથ પોતાની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે જોખમ લેવા તૈયાર છે? નિમ્ન આવક જૂથ, મધ્યમ આવક જૂથ, ઉચ્ચ આવક જૂથ કે નિમ્ન અને ઉચ્ચ આવક જૂથ બંને? તો અહીંયા જવાબ છે એ ડી ઓપ્શન છે કે નિમ્ન અને ઉચ્ચ આવકના જૂથ બંને. ફ્રીડમેન સેવેજ પરિકલ્પના મુજબ નિમ્ન આવક જૂથવાળા જે વ્યક્તિઓ હશે એ લોટરી લેવા માટે તૈયાર હશે. ભલે તેની સંભાવના ઓછી હોય કે તેને લોટરી લાગશે કે નહીં, પરંતુ તે જોખમ લેવા માટે તૈયાર હોય છે. અને ઉચ્ચ આવકવાળા વ્યક્તિ જે છે એ પણ શેર માર્કેટમાં અને રોકાણ કરવા માટે જોખમ લેવા માટે તૈયાર હોય છે. પરંતુ મધ્યમ આવક જૂથવાળા વ્યક્તિઓ જે છે એ જોખમ લેવા માટે તૈયાર હોતા નથી. એટલે અહીંયા જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે કે નિમ્ન આવકવાળા અને ઉચ્ચ આવકવાળા બંને જૂથ જે છે એ જોખમ લેવા તૈયાર છે, પરંતુ મધ્યમ આવકવાળા જૂથ જે છે એ જોખમ લેશે નહીં. ચોથો ક્વેશ્ચન જોઈએ તો
ચોથો ક્વેશ્ચન કહે છે કે એક બે વ્યક્તિ શૂન્ય રકમનો અર્થ એ છે કે પ્રથમ વ્યક્તિનો લાભ તેની ખોટની બરાબર છે. બી ઓપ્શન એમ કહે છે કે બીજી વ્યક્તિનો લાભ તેની ખોટની બરાબર છે. સી ઓપ્શન એમ કહે છે કે એક વ્યક્તિના લાભનો સરવાળો બીજી વ્યક્તિની ખોટની બરાબર છે. અને ડી ઓપ્શન એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ લાભ મેળવી શકતી નથી કે ગુમાવતી પણ નથી. તો અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો છે કે શૂન્ય રકમ રમતનો અર્થ એ થાય છે કે એક વ્યક્તિનો લાભનો સરવાળો એ બીજી વ્યક્તિની ખોટની બરાબર થાય છે, એટલે સરેરાશ જે પરિણામ છે એ કુલ શૂન્ય રકમ થઈ જાય છે. તો આ શૂન્ય રકમ રમત છે એ ગાણિતિક પ્રતિનિધિત્વ છે જેમાં સહભાગીનો લાભ એ અન્યના નુકસાનને બરાબર હોય છે. પરિણામે જે કુલ રકમ હોય છે એ શૂન્ય થઈ જાય છે, એટલે એને શૂન્ય રકમ રમત કહેવાય છે. તો અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. પાંચમો ક્વેશ્ચન એમ કહે છે કે નીચેનામાંથી કયા પાસામાં પૂર્ણ હરીફાઈવાળી અને એક ઇજારાદાર પેઢી વચ્ચે તફાવત નથી? કયા પાસામાં જે છે એ તફાવત નથી? વેચનારાઓની સંખ્યામાં તો તફાવત હોય છે, કારણ કે ઇજારાદાર પેઢી હશે એમાં વેચનારની સંખ્યા ઓછી હશે અને પૂર્ણ હરીફાઈમાં વેચનારાઓની સંખ્યા વધારે હશે. પેઢીઓનો પ્રવેશ અને બહિર્ગમન એમાં પણ ભેદભાવ હશે, કેમ કે ઇજારાદાર હશે એમાં પેઢીનો પ્રવેશ ઉપર પ્રતિબંધ વધારે હશે. ત્રીજું છે માંગનો વક્ર. માંગનો વક્ર જે છે એ પણ અલગ અલગ હશે, ઇજારાદારનો અને પૂર્ણ હરીફાઈનો. પરંતુ આ ખર્ચ વક્ર જે છે એ બંનેમાં સેમ હશે, એટલે અહીંયા જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે. ઇજારાના માળખા એટલે કે પૂર્ણ હરીફાઈ છે કે એક ઇજારાદાર પેઢી છે એ માળખા દ્વારા નક્કી નથી થતું, પણ એના ખર્ચ વક્રો જે છે એ ટેકનોલોજી અને એની ઇનપુટ કિંમત કેટલી છે, એને જે પ્રોડક્શન ઉત્પાદન કરવું છે એમાં જે એ ઇનપુટ લઈ આવ્યા છે એની કિંમત દ્વારા જે છે એ ખર્ચ વક્રો નક્કી થાય છે. પણ આ બજાર માળખા જે આપેલા છે પૂર્ણ હરીફાઈ અને એક ઇજારાદાર પેઢી, તેના દ્વારા બજાર માળખા દ્વારા ખર્ચ વક્રો નક્કી થતા નથી, એટલે અહીંયા જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો છઠ્ઠો ક્વેશ્ચન એમ કહે છે કે એક ઉત્પાદન સાધન બીજા ક્રમાંકની શ્રેષ્ઠ વૈકલ્પિક રોજગારીમાં જે વેતન મેળવે તેને શું કહેવાય? વાસ્તવિક વેતન, આભાસી વેતન, આર્થિક ભાડું કે વૈકલ્પિક ખર્ચ? તો તેને જે છે એ વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. કે કોઈ એક વસ્તુ જે છે, આપણે એક વસ્તુ પ્રાપ્ત કરવા માટે કોઈ સારી વસ્તુની ઓપોર્ચ્યુનિટી ગુમાવી દઈએ છીએ, પહેલી જે ઓપોર્ચ્યુનિટી છે એ આપણે ફોરગોન કરી દઈએ, જવા દઈએ છીએ, તો એને જે છે એનું વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. કે એક ઉત્પાદન સાધન એ બીજા ક્રમાંકની શ્રેષ્ઠ વૈકલ્પિક રોજગારીમાં, આપણે જાણીએ કે એક રોજગારીમાં કામ કરીએ છીએ પરંતુ આપણે બીજી જગ્યાએ કોઈ સારી તક મળી, તો હવે જે આપણે સારી તક પાસે જાશું તો આપણી જે પહેલાંનું જે રોજગારી છે એ આપણા માટે જે છે વૈકલ્પિક ખર્ચ એટલે કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થઈ જશે. તો અહીંયા ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. સાતમો ક્વેશ્ચન એમ કહે છે કે સર્વસામાન્ય સમતુલા અંગેના નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પહેલો ઓપ્શન એમ કહે છે કે એક સર્વસામાન્ય સમતુલા અર્થતંત્રના તમામ સંબંધિત ક્ષેત્રો વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ કરે છે. તો પહેલો ઓપ્શન તો સાચો છે. વધારાની માંગ અને વધારાનો પુરવઠો હોતા નથી. બરાબર છે કે સર્વસામાન્ય સમતુલા હશે ત્યારે છેલ્લે બધી જ ઇક્વલ ટુ થઈ જશે, માંગ અને પુરવઠો જે છે એ ઇક્વલ ટુ થઈ જશે, સરખા થઈ જશે. તો વધારાની માંગ અને વધારાનો પુરવઠો નહીં હોય. દરેક ક્ષેત્રને 3 સમીકરણ વડે દર્શાવાય છે. અને ડી ઓપ્શન એમ કહે છે કે અર્થતંત્રમાં જેટલી અજ્ઞાત ચલરાશિઓ હોય તેટલી જ સંખ્યામાં સાપેક્ષ સમીકરણો હોવા જોઈએ. તો આ ઓપ્શન પણ સાચું છે, પણ આ સી ઓપ્શન જે છે એ ખોટું છે કે દરેક ક્ષેત્રને 3 સમીકરણ વડે દર્શાવાય છે. અહીં આન્સર કીમાં ડી ઓપ્શન આપેલો છે કે ડી ઓપ્શન જે છે એ ખોટું છે, સાચું નથી. પરંતુ દરેક ક્ષેત્રને 3 સમીકરણ વડે દર્શાવાય છે એ ઓપ્શન સાચું નથી, પણ આ ડી ઓપ્શન સાચો છે કે અર્થતંત્રમાં જેટલી અજ્ઞાત ચલરાશિઓ હશે, એટલે કે આપણે 10thના મેથેમેટિક્સમાં પણ જોયું છે કે આપણે XYZ શોધવાનું હોય
ત્યારે આપણે 3 સમીકરણ અલગ અલગ આપેલા હોય, એટલે જેટલી અજ્ઞાત રાશિ હશે XYZ અજ્ઞાત છે તો એટલા જ સાપેક્ષ સમીકરણો આપણે 3 સમીકરણો હોવા જોઈએ. તો આ ઓપ્શન તો સાચું છે. અહીંયા સી ઓપ્શન જે છે એ ખોટો છે. બાકી તમે કમેન્ટમાં જણાવી શકો છો તમારા મત મુજબ કયો ઓપ્શન ખોટો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો, એક એવી પરિસ્થિતિ કે જેમાં સમાજની અન્ય વ્યક્તિઓના કલ્યાણમાં ઘટાડો કર્યા સિવાય એક વ્યક્તિના કલ્યાણમાં વધારો કરવાનું અશક્ય છે તેને શું કહેવાય? પેરેટો ઇષ્ટતમતા, પેરેટો સુધારો, કાર્ડોલ કલ્યાણ માપદંડ, હિગ્સ કલ્યાણ માપદંડ. તો એને જે છે એ પેરેટો ઇષ્ટતમતા એટલે કે પેરેટો ઓપ્ટિમાલિટી કહેવાય છે. કે એક વ્યક્તિની પરિસ્થિતિ એટલે કે પેરેટો ઓપ્ટિમાલિટી શું છે કે એક એવી પરિસ્થિતિ છે જે બહુ સારી પરિસ્થિતિ છે, એમાંથી અગર આપણે આગળ જાશું તો એક વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થશે, પછી જ આપણે બીજી વ્યક્તિના કલ્યાણમાં વધારો કરી શકશું. પેરેટો ઇષ્ટતમતા. તો અહીંયા જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. નવમો ક્વેશ્ચન જોઈએ તો, સામાજિક કલ્યાણ વિધેય એ કોના સાથે સંકળાયેલો છે? આલ્ફ્રેડ માર્શલ, પીગુ, હિગ્સ અને કાર્ડોલ, અથવા ડી ઓપ્શન અબ્રાહમ બર્ગસન. એને સામાજિક કલ્યાણ વિધેય જે છે એ 1938માં એનું પુસ્તક અ રિફોર્મેશન ઓફ સર્ટન એસ્પેક્ટ ઓફ વેલફેર ઇકોનોમિક્સમાં સામાજિક કલ્યાણના વિધેયનો ખ્યાલ આપેલો હતો. દસમો ક્વેશ્ચન જોઈએ તો, એ એક્રોલોફે તેમના પેપર ધ માર્કેટ ફોર લેમન્સમાં શેનું ઉદાહરણ લીધું હતું? વપરાયેલી કાર, વપરાયેલા કોમ્પ્યુટર, સેકન્ડ હેન્ડ ઘરો અથવા સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન્સ. તો એને જે છે વપરાયેલી કાર્સનું ઉદાહરણ લીધું હતું. આ પેપર જે છે એ 1970sમાં જે છે એ પબ્લિશ કરવામાં આવેલું હતું અને તેમાં જે છે વપરાયેલી કારોનું ઉદાહરણ લીધેલું હતું. હવે આ લેમન ઓફ માર્કેટ શું છે? તો એમાં જે છે એ એક સંતરા અને લીંબુ, એટલે સંતરા એટલે એ સારું ગુડ છે, સારી વસ્તુ છે, અને લેમન જે છે એ ખરાબ વસ્તુ છે. તો જે સેકન્ડ હેન્ડ માર્કેટ હશે એટલે કે વપરાયેલી વસ્તુની માર્કેટ હશે એમાં અગર સંતરા જેવી સારી વસ્તુ પણ મૂકવામાં આવશે તો પણ લોકો એને લેમન ગણશે એટલે કે ખરાબ વસ્તુ ગણશે. એ જે છે એ એક્રોલોફે પોતાના પેપરમાં જે છે એ લખેલું હતું માર્કેટ ફોર લેમન્સમાં. અહીંયા જે છે વપરાયેલી કારોનું ઉદાહરણ લીધું હતું, તો અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. 36મો ક્વેશ્ચન એમ કહે છે કે અંતર્ગોળ ઉત્પાદક શક્યતા સીમાના કિસ્સામાં વસ્તુ વાયના સ્વરૂપમાં વસ્તુ એકના એક વધારાના એકમ જેટલા ઉત્પાદન માટેનો વૈકલ્પિક ખર્ચ શૂન્ય હશે, અચળ હશે, વધતો હશે કે ઘટતો હશે? તો એ જે છે એ વધે છે. અંતર્ગોળ છે એટલે ખર્ચ જે છે એ વધશે. અંતર્ગોળ એટલે કે કોન્કેવ પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર હશે ત્યારે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ ઇન્ક્રીઝ થશે એટલે કે વધશે. તો વધતા તક કાયદાના કારણે એટલે કે લો ઓફ ઇન્ક્રીઝિંગ કોસ્ટના કારણે આ થાય છે. હવે આ વધતા તકના કાયદા એટલે શું? તો એ કાયદો આપણે સમજાવે છે કે આપણે એક વસ્તુનું ઉત્પાદન વધારીએ છીએ તેમ તેમ આપણે બીજી વસ્તુનો વધારે ને વધારે ત્યાગ કરવો પડે છે. અંતર્ગોળ જે છે એનો મતલબ એમ થાય છે કે એક વસ્તુનું વધારે ઉત્પાદન કરીએ છીએ તેમ તેમ બીજી વસ્તુના ઉત્પાદનમાંથી આપણે વધારે ને વધારે ત્યાગ કરવો પડે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કોઈ એક દેશ છે એ બંદૂક અને માખણનું ઉત્પાદન કરે છે. શરૂઆતમાં માખણના ઉત્પાદન માટે યોગ્ય ન હોય તેવા શ્રમિકોને બંદૂકના કારખાનામાં ફેરવવામાં આવે છે. તેનાથી બંદૂકનું ઉત્પાદન વધશે, પરંતુ જેમ જેમ બંદૂકનું ઉત્પાદન વધશે તેમ તેમ માખણના ઉત્પાદનમાં કુશળ શ્રમિકોને પણ બંદૂકના ઉત્પાદનમાં વાપરવા પડશે, જેના કારણે માખણનું ઉત્પાદન મોટા પાયે ઘટશે એટલે કે એને વધારે ને વધારે ત્યાગ કરવો પડશે. આ જ વધતો તક ખર્ચ છે એટલે કે વૈકલ્પિક ખર્ચ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે. અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. તો આજે જે છે માઇક્રોના આપણે 13 ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. અહીંયા બીજા આગળ આપણે 2021ના ક્વેશ્ચન માઇક્રોના સોલ્વ કરશું. તેમાં જે છે 14 ક્વેશ્ચન માઇક્રોના આવેલા છે. એના ઉપરથી તમને ખબર પડશે કે માઇક્રોની કઈ કઈ થિયરી
જે છે ઇમ્પોર્ટન્ટ છે અને એ થિયરીમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે એ આપણે એનાલિસિસ કરી શકશું. તો આજ માટે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ. થેન્ક યુ.